સાબરકાંઠામાં પાણીની લાઇનનું કનેક્શન બંધ કરતા મહિલાઓ રણચંડી બની। ઈડર નગરપાલિકા વિસ્તારમાં 4 દિવસથી પાણી ન મળવાના મુદ્દે મહિલાઓએ માટલા ફોડી તેમજ રામધૂન સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો। ઈડર નગરપાલિકા વારંવાર વિવાદિત બનવા પામી છે। ઈડરના નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલા ભોઈવાડા, ખટીકવાસ, સોલંકીવાસ, ઠાકોરવાસ, ભાટિયાવાસ સહિતના વિસ્તારોમાં પાણી બંધ થતાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલાઓએ ઈડર પાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં રામધૂન બોલાવી પ્રદર્શન કર્યું। મહિલાઓએ પાણી બાબતે હલ્લાબોલ કરતા નગરપાલિકાએ પોલીસનો સહારો લીધો। લોકોના મકાન વેરા બાકી હોવાને લઈ સાર્વજનિક પાણીની ટાંકીઓ ખાલી રખાઈ હોવાનું બહાર આવ્યું। 4 દિવસથી પાણીની સુવિધા બંધ રહેતા સ્થાનિક લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચીફ ઓફિસર પોતાની જીત પર અડી રહેતા મહિલાઓ રણચંડી બની। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।